તો રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને 2 દિવસ રાજ્યભરમાં વરસાદ રહેવાનું અનુમાન વ્યક્ત કરાયું છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી, આ ઉપરાંત વીજ કડાકા સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી ઝાપટા રહેશે, તો ભાવનગર છે, જૂનાગઢ છે, રાજકોટ છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરેન્દ્રનગર અને દ્વારકામાં પણ વરસાદની આગાહી કરાઈ છે। ભરૂચ, સુરત, વલસાડમાં પણ આજે વરસાદી માહોલ રહેશે। નવસારી, ડાંગ, તાપીમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા અને બનાસકાંઠા તથા સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। દાહોદમાં પણ વરસાદી ઝાપટા પડશે। વડોદરા, ખેડા અને આણંદ એટલે કે આ મધ્ય ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદી ઝાપટા પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી।